ભરૂચના વાલિયા ગામની સીમમાં અવારનવાર દીપડો દેખાતા લોકો ભયભીત બન્યા હતા. ગત તારીખ 27મી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવાના 12 પૈકી 2 વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી. આ અંગે પશુપાલકે વન વિભાગની કચેરીને જાણ કરતા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વન સંરક્ષક દિનેશ એસ રાઠવાએ ટીમ સાથે સ્થળ પર પહોંચી મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું. જે પાંજરામાં આજરોજ વહેલી સવારે અંદાજિત 60 થી 70 કિલો વજનનો 5 થી 6 વર્ષનો કદાવર નર દીપડો પુરાયો હતો. દીપડાને વેટરનરી તબીબ પાસે તબીબી નિરીક્ષણ અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ગત 27 તારીખના રોજ અમરસિંહભાઈ વસાવાનું હીરાપોર ગામ ખાતે જે વાછરડાનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી રેન્જ ઓફિસ પર જાણ કરવામાં આવી એટલે વાલિયા ટીમે વન વિભાગે તાત્કાલિક એ પિંજરું ગોઠવવામાં આવ્યું અને આજ રોજ તારીખ 4/5/2025ના રોજ દીપડો સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને હીરાપોર નર્સરી ખાતે લાવવામાં આવેલ છે અને આગળના કાર્યવાહી ઉપલી કક્ષાએથી જાણ કરવામાં આવશે ત્યારે એને રિલીઝ કરવામાં આવશે.